ડાંગ પોલીસનો હરિયાળો સંકલ્પ 700થી વધુ વૃક્ષો વાવી પર્યાવરણ બચાવવાનો આપ્યો મજબૂત સંદેશ। એક પેડ માં કે નામ 3.0 અભિયાનને ડાંગ પોલીસનો સાથ। આહવા પોલીસ હેડક્વાર્ટરમાં મિયાવાકી પદ્ધતિથી હરિયાળું વન તૈયાર। ડાંગ જિલ્લા પોલીસે પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક પ્રશંસનીય પ્રેરણાદાયી પહેલ કરી છે। વડાપ્રધાનના એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત આહવા પોલીસ હેડક્વાર્ટર ખાતે જાપાનની પ્રખ્યાત મિયાવાકી પદ્ધતિથી 700થી વધુ વૃક્ષો અને ફળાઉ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે। આ પહેલનો મુખ્ય હેતુ પડતર જમીનને હરિયાળીથી આવરી લેવાનો અને કુદરતના જતનનો મજબૂત સંદેશ આપવાનો છે। ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવે સ્થળની મુલાકાત લઈને સમગ્ર હરિયાળા વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને વૃક્ષોની યોગ્ય જાળવણી માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। નાયબ પોલીસ અધિક્ષક જેપી નલવૈયાએ જણાવ્યું હતું કે પોલીસ હેડક્વાર્ટરની બંજર જમીનને ગીચ વનમાં ફેરવવાનો પ્રયાસ માત્ર સૌંદર્ય વધારવા માટે નહીં, પરંતુ જમીન ધોવાણ અટકાવવા અને પર્યાવરણને વધુ સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવ્યો છે। આ હરિયાળા પરિસરમાં વિવિધ જાતિના વૃક્ષો ઉપરાંત એક આકર્ષક માનવ સર્જિત ધોધ પણ બનાવવામાં આવ્યો છે, જે સમગ્ર કેમ્પસનું મુખ્ય આકર્ષણ બન્યો છે। મિયાવાકી પદ્ધતિથી તૈયાર થતું ગીચ વન ટૂંક સમયમાં વિકસે છે અને પક્ષીઓ, નાના જીવજંતુઓ તેમજ અન્ય વન્યજીવો માટે કુદરતી આશ્રય સ્થાન પૂરું પાડે છે। સાથે જ આ વન કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરીને ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં, પ્રદૂષણ ઘટાડવામાં અને ભૂગર્ભ જળસ્તર જાળવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે। ડાંગ પોલીસને આ પહેલ સ્પષ્ટ સંદેશ આપે છે કે વૃક્ષારોપણ માત્ર કાર્યક્રમ નથી, પરંતુ આવનારી પેઢીને હરિયાળું, સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવાનો સંકલ્પ છે। રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ।